નમસ્કાર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાવનું સ્વાગત. આજના સેશનમાં એસટીઆઈ ડીવાયએસઓ જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નની મિત્રો મારે તમારી સામે ચર્ચા કરવી છે. આ પ્રશ્નની અંદર એનો ઉત્તર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, પ્રશ્ન કયા સ્વરનો પૂછાય તો તેનો ઉત્તર કઈ રીતે લખો અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એવો કરંટ મુદ્દાને ધ્યાનમાં રાખી અને મિત્રો પ્રશ્ન હું તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ભાભીનું સ્વાગત છે. અહેવાલ લેખન. હવે સૌથી પહેલાં મારે તમને અહેવાલની એક સમજૂતી આપી દેવી છે. અહેવાલ લેખન કોને કહેવાય? સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે છે: અતીતને વર્તમાનમાં રજૂઆત કરવી તેનું નામ અહેવાલ. અતીત એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલી ઘટનાને વર્તમાનમાં રજૂઆત કરવી એનું નામ આપણે કહીએ છીએ અહેવાલ કહેવામાં આવે છે. હવે અહેવાલ પૂછવાના ઘણા બધા પ્રકારો છે. વર્તમાનપત્રમાં આવે છે એને પણ અહેવાલ કહેવાય. કોઈ રાજકીય કાર્યક્રમ કે કોઈ પ્રસંગ બનેલો છે એને પણ અહેવાલ કહેવામાં આવતો હોય છે. કોઈ પત્રકાર પરિષદ યોજાઈ હોય અને તમારે લખવાનું તો એને પણ અહેવાલ કહેવામાં આવતો હોય છે. એટલે ઘણા બધા સ્વરૂપે જે ભૂતકાળમાં બનેલી ઘટના જે છે એને આપણે ત્યાં રજૂઆત કરી શકતા હોઈએ છીએ. તમે શાળાના પ્રવાસે ગયેલા છો અને તમને કેવો અનુભવ થયો એ પણ અહેવાલ બની શકે. તો આ રીતે મિત્રો અહેવાલ લેખનને લખી શકાતો હોય છે. હવે અહેવાલ લેખન આપણે જ્યારે લખીએ ત્યારે પ્રશ્નમાં આ રીતે પૂછેલું કે અહેવાલ લેખન અબક વર્તમાનપત્ર માટે તૈયાર કરો, અબક સામયિક માટે તૈયાર કરો, તો તમારે પત્ર લેખનનો અવશ્યપણે ઉપયોગ કરવો જ પડે. પણ જો પ્રશ્નમાં આપણને કહ્યું નથી કે અહેવાલ લેખન લખો, વર્તમાનપત્રને ઉદ્દેશીને કે કોઈ સામયિકને ઉદ્દેશીને કશું લખેલું નથી, તો તમારે પત્ર લેખનનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાનો નથી. માત્ર તમને આ સમજૂતી આપેલી હોય કે વન તારાની તમે મુલાકાત લીધી એનો અહેવાલ લખો, તો માત્ર તમારે અહેવાલ જ લખવાનો છે, કોઈ પત્ર લેખન ત્યાં કરવાનું હોતું નથી. પણ જ્યારે પ્રશ્નમાં પૂછવામાં આવે કે તમે વન તારાની મુલાકાત લીધી તેનો અનુભવ વર્ણવતો પત્ર, અનુભવ વર્ણવતો અહેવાલ અબક સામયિક માટે તૈયાર કરો, તો નાનકડું એવું આપણે પત્ર લેખન અવશ્ય કરવું પડે. એવી જ સમજૂતી મારે તમને આ પ્રશ્નમાં આપવી છે. અહીંયા તમને જે પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જ્યારે આપણે ઉત્તર લખીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું એની આપણે ત્યાં આગળ ચર્ચા કરીશું અહેવાલ લેખનમાં. અહેવાલ લેખન વિશે મિત્રો ડીપલી ચર્ચા કરતો નથી, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ અહેવાલ લેખન કોને કહેવાય, કે તે લખી શકાતું હોય છે તેના વિશે ધ્યાનમાં એમને વિશેષ ખ્યાલ હોય છે. પણ જ્યાં જ્યાં કહેવાની જરૂર છે તેને લગતું હું માર્ગદર્શન તમને અવશ્ય આપીશ. પ્રશ્નને જરા વાંચું છું. વડનગર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ વડનગર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની માહિતી આપતો અહેવાલ પ્રસિદ્ધ સામયિક, અંગ્રેજી શબ્દ છે મેગેઝિન, એ સામયિકનું નામ છે અબક માટે તૈયાર કરો. હવે આ મુદ્દો આપ સૌ જાણો છો કે વડનગરમાં એક પ્રાચીન નગરી છે. ખોદકામ કરતા એ ઘણા પૌરાણિક અવશેષો પણ મળેલા છે. તો તાજેતરની અંદર 2025માં ફેબ્રુઆરી માસની અંદર, જાન્યુઆરી માસમાં લગભગ કે આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ પ્રશ્નને અહેવાલ લેખનમાં કઈ રીતે લખી શકાય? જો આ પ્રશ્ન પૂછાય તો કે વડનગર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની માહિતી આપતો અહેવાલ પ્રસિદ્ધ સામયિક અબક માટે તૈયાર કરો. હવે આ પ્રશ્નને માનો કે તમને આ આપેલું નથી, ખાલી આટલું જ તમને આપેલું છે, આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની માહિતી આપતો અહેવાલ પ્રસિદ્ધ સામયિક અથવા અબક વર્તમાનપત્ર માટે તૈયાર કરો. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ મ્યુઝિયમ કઈ જગ્યાએ છે. વડનગરમાં છે, ખ્યાલ હોવો જોઈએ. તો વડનગરના બદલે તમે અહમદનગર લખી દો તો ત્યાં ચાલે નહીં. હવે આ પ્રશ્ન આવે તો સૌથી પહેલાં તમારે પત્ર લેખન કરવું પડે. તો પત્ર લેખન કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું? આ જમણી સાઈડ છે, આ જમણી સાઈડમાં જે પત્ર લેખક જે છે એનું નામ આવે. અહીંયા સામયિકનું નામ છે અબક, માટે આપણે અબક નહીં લખીએ, આપણે નામ બદલી દઈશું. નામ આવશે ક ખ ગ, સરનામું 1,
શહેરનું નામ તમે કોઈ પણ લખી શકો. પ શહેર, આ જિલ્લાનું નામ છે ગાંધીનગર, અને તમે પિનકોડ નંબરમાં તમારે લખવું હોય તો આમ સ્ટાર કરી અને તમે આ રીતે લખી શકો. નથી લખવું તો ખાલી ગાંધીનગર એટલું તમે લખી શકો, ચાલે. હવે અહીંયા પત્ર લેખનમાં તમે જે દિવસે તારીખ, જે દિવસે પ્રશ્ન પેપર લખી રહ્યા છો એ જ દિવસની તારીખ આવે. માનો કે આજે તારીખ જે છે 16મી તારીખ છે, તો હું હાથે લખીશ તારીખ 16/4/2025. આ પ્રમાણે હું ત્યાં આગળ લખીશ. જમણી ભાગમાં પત્ર લેખકનું એનું નામ સરનામું આવે. હવે તમે પત્રકાર છો કે તમે એક સામાન્ય નાગરિક છો અને તમે આ મેગેઝિન માટે તમે તૈયાર કરી રહ્યા છો, તો આ ડાબો ભાગ છે. તો ડાબા ભાગમાં તમે પત્ર કોને મોકલી રહ્યા છો, આપણે પત્ર કોને મોકલવાનો છે. તો મેગેઝિન હોય કે વર્તમાનપત્ર હોય તો તંત્રી જ હોય, તો આપણે આ રીતે લખીશું. તારીખની બિલકુલ સામે આપણે ધ્યાનમાં રાખીને લખવાનું. ઉપર નીચે થઈ જાય તો વાંધો નહીં, પણ સાવ ઉપર ને સાવ નીચે એવું ન કરતા. તારીખની સામે લખીશું પ્રતિ, કોમા આવે, તંત્રીશ્રી, કોમા આવે, સામયિકનું નામ આપી દીધેલું છે અબક, એટલે અબક સામે કોમા આવે, સરનામું 2. 2 સરનામું હોય તો આપણે અહીંયા 1 લખવાનું અને 2 લખવાનું. એનો અર્થ એવો થયો કે સરનામું 1 જે પત્ર લેખક છે એનું સરનામું છે, અને સરનામું 2 એટલે કે જેને આપણે મોકલવાનું છે કઈ જગ્યાએ છે તેનું સરનામું છે. અબક સામયિક સરનામું 2, ખ શહેર જે લખવું તે ગાંધીનગર અને ગુજરાત. આટલી બાબત ઓવર થઈ પત્ર લેખનમાં. અને બહુ લંબાણપૂર્વક લખવાનું નથી. અહેવાલ લેખનમાં જો આ રીતે પ્રશ્ન પૂછાય તો પત્રને બને એટલું સંક્ષેપમાં તમારે ત્યાં પૂર્ણ કરવાનું છે. એને વધારે લંબાણપૂર્વક કોઈ લખવાનો અર્થ સરતો હોતો નથી. હવે વિષય લખીશું. એની પહેલાં આપણે સંબોધન આવશે. અહીં ઉપર સંબોધન આવશે. આદરણીય તંત્રીશ્રી, નમસ્કાર. અહીંયા વિષય આપણે લખીશું. વિષય ઐતિહાસિક વિરાસત સમાન મ્યુઝિયમ અહેવાલ પ્રસિદ્ધ કરવા અંગે. આ બધું લખાઈ ગયું ને, ગાંધીનગર ગુજરાત. હવે અહીંયા આગળ તમારે વિષય લખવાનો. એટલે આ પાછળની સ્લાઇડમાં તમને જોવા માટે મળશે વિષય કરીને વિષય. તો વિષય કયો આવે, કયો અહેવાલ તમે પ્રસિદ્ધ કરી રહ્યા છો એનો તમારે વિષય આવશે. તો વિષયનું જે હેડિંગ જે છે એ સંબોધનની પહેલાં આવશે, સરનામું પછી ત્યાં આગળ આવે વિષય. ઐતિહાસિક વિરાસત સમાન મ્યુઝિયમ અહેવાલ પ્રસિદ્ધ કરવા અંગે. આ તમે સબ્જેક્ટ લખ્યું. તમે સામાયિકમાં કયો અહેવાલ મોકલી રહ્યા છો, શું મોકલી રહ્યા છો, એ સબ્જેક્ટ તો જણાવવા પડે ને. અથવા તમારે આ રીતે નથી લખ્યું તો કંઈ વાંધો નહીં, જે મ્યુઝિયમનું જે નામ આપેલું છે એ પણ તમે ત્યાં આગળ લખી શકો. આપણે સંબોધન કરીશું. આદરણીય તંત્રીશ્રી, માનનીય તંત્રીશ્રી, માનનીય તંત્રીશ્રી, સાહેબશ્રી, મહોદય, શ્રીમાન. આવો તમારે સંબોધનનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. નમસ્કાર, આ શિષ્ટાચાર બતાવતો શબ્દ આપણે ત્યાં લખીશું. નમસ્કાર. નમસ્કાર નથી લખવું તો વંદન પણ તમે ત્યાં આગળ લખી શકો. હવે આ પત્રલેખનમાં બહુ સંક્ષેપમાં આપણે પૂર્ણ કરીશું કે તંત્રીને મારે શાના વિશે એમને જાણકારી કરવાની છે. આપના, આ કર્મ વિભક્તિ બતાવે છે. આપણા ના આવે, આપણા શબ્દ વાપરો તો કર્તા વિભક્તિ થઈ ગઈ. આપના સુપ્રસિદ્ધ અબક સામાયિકમાં અનંત અનાદિ વડનગર શીર્ષક હેઠળ, અનંત અનાદિ વડનગર શીર્ષક હેઠળ લોકાર્પણ કરવામાં આવેલ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. અહેવાલ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. અહીંયા જનજાગૃતિ માટે પ્રસિદ્ધ કરવી છે એવું શબ્દ ના આવે, જનજાગૃતિ શબ્દ ના આવે. તો એમ તમે લખી શકો કે જન માહિતી માટે, લોકોને માહિતી મળે, સુયોગ્ય માહિતી જાણકારી મળે, જાણકારી પ્રાપ્ત કરી શકે, એના માટે આ અહેવાલ પણ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. પણ જનજાગૃતિ શબ્દ અમે ત્યાં આગળ આવે નહીં. લોકોને યોગ્ય માહિતી મળે, યોગ્ય જાણકારી મળે, આ બધા શબ્દોનો તમે ત્યાં આગળ ઉપયોગ કરી શકો. અહીંયા લિખિત લખીશું ક, ખ અને ગ. જે પત્ર લેખકનું નામ છે એ જ નામ અહીંયા આવવું જોઈએ લિખિત અંગમાં. અને અહીંયા તમે બિડાણ શબ્દ ત્યાં આગળ આવે તો અહીંયા આપણે બિડાણ કરીને લખીશું બિડાણ. તો બિડાણમાં તમારે આવશે અહેવાલ લેખન, એટલે અહેવાલની નકલ. આ રીતે તમે આગળ લખીશું અહેવાલની નકલ. નકલનું ઝેરોક્સનો ગુજરાતી શબ્દ છે નકલ, અહેવાલ નકલ. હવે આ પત્રલેખન પૂર્ણ કર્યા પછી જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન જે છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ અંગેનો હવે અહેવાલ લખવાનો આપણે શુભારંભ કરીએ છીએ.
તો આ બધું પૂર્ણ થયા પછી જ્યારે તમે અહેવાલ લખવાનો પ્રારંભ કરો છો એટલે તમારે અહીંયાનું ટાઇટલ આપવું પડે, અનંત અનાદિ વડનગર. હવે અહીંયા તમારે શીર્ષક અને તારીખ આપવાની જરૂર નથી, પણ જો આ પ્રશ્ન ખાલી એમ પૂછેલો હોય કે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ અંગેનો અહેવાલ લખો, તો તમારે શીર્ષક આપવું પડે, સ્થળ આપવું પડે, તારીખ લખવી પડે. સ્થળમાં તમે વડનગર લખી શકો, અમદાવાદ લખી શકો, ગાંધીનગર લખી શકો, ક ખ ગ પણ લખી શકો, સ્થળ લખવું પડે. અને જ્યારે પત્ર લેખન તમે કરતા નથી અને માત્ર અહેવાલ લેખન તમે લખો છો, તો અહીંયા તમારે તારીખ આપવી પડે. માત્ર અહેવાલ લેખન લખતા હો તો આટલું ધ્યાનમાં રાખવાની કે જે દિવસે પરીક્ષામાં અહેવાલ લેખન લખતા હો એ દિવસની તારીખ ના આવે, અગાઉની તારીખ આવે. 16/4 તારીખના બદલે હું જે છે 16/4ના બદલે હું લખીશ 11/4 લખીશ, 10/4 લખીશ, એ પ્રમાણે ત્યાં આગળ હું લખી શકું. પણ પત્ર લેખનના સ્વરૂપમાં હોય તો તમારે ત્યાં સ્થળ અને તારીખ અહીંયા લખવાની ત્યાં જરૂર નથી. માત્ર ને માત્ર તમે શીર્ષક અને આપીને ત્યાં આગળ લખી શકો. હવે આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમારે 3 રીતે કામમાં આવશે. આખો તમે જ્યારે ઉત્તર સમજશો ત્યારે કઈ રીતે કામમાં આવશે? પહેલો તો તમારે કામમાં આવશે અહેવાલ લેખનમાં. તો અહેવાલ લેખનથી તમે લખી શકશો. આ જ પ્રશ્ન માનો કે તમને જુદી રીતે પૂછે કે આની જાણકારી આપતો પત્ર અને માહિતી આપતો પત્ર તમારા મિત્રને લખો. તો આના વિશેની જાણકારી હોય તમે તમારા મિત્રને પત્ર દ્વારા તમે એની જાણકારી આપી શકો. આ જ પ્રશ્ન જે છે ચર્ચાપત્રમાં પણ આવી શકે તો પણ આ રીતે લખી શકે. આ જ પ્રશ્ન નિવેદનમાં પણ આવી શકે તો પણ તમે લખી શકો. માત્ર ને માત્ર તેના માળખામાં તમે ફેરફાર કરવાનો છે. પ્રશ્ન એક જ છે, એના ઉત્તરો અલગ અલગ રીતે તમે ત્યાં આગળ લખી શકશો. તો હવે અહેવાલનો હું લખવાનો શુભારંભ કરું છું. શીર્ષક આપી દીધું, અનંત અનાદિ વડનગર. અહીંયા કોઈ પણ જગ્યાએ ડબલ અવતરણ ચિહ્ન, સિંગલ અવતરણ ચિહ્ન કોઈ પણ પ્રકારની કરવાની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર તમે અંડરલાઈન કરી શકો છો. હવે અહીંયા મેં તારીખ આપી નથી, સ્થળ આપી નથી, પણ અહીંયા હું લખી શકું જે મેં અહીં લખેલું નથી પણ મારે લખવું હિતાવ છે એટલે હું લખી શકીશ. કઈ રીતે આપણે લખી શકીશું? વડનગરમાં દેશનું પહેલું અને વિશ્વનું બીજું સૌથી મોટા આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રીના વરદ હસ્તે. હવે અહીંયા આપણે એડ કરવાનું, જે મેં એડ નથી કર્યું, તમારી તારીખને તમે લખી શકો. સહકાર મંત્રીના વરદ હસ્તે તમને જે તારીખ આવે જાન્યુઆરી મહિનામાં લોકાર્પણ ત્યાં કરવામાં આવેલું છે. તો તમે એ મહિનાની કોઈ પણ તારીખ તમે લખી શકો. કદાચ આપણને પરફેક્ટ તારીખ યાદ નથી તો કંઈ વાંધો નહીં. હવે જે દિવસે પ્રશ્ન પેપર તમે લખી રહ્યા છો અને અગાઉની કોઈ પણ તારીખ તમે લખશો એટલે એ બહુ મોટો ઇસ્યુ ત્યાં આગળ છે નહીં. તો લખી શકું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના વરદ હસ્તે તારીખ 26/1/2025 અથવા તમે તારીખ 20/1/2025ના રોજ તેમના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. પત્ર લેખનનો પ્રશ્ન હોય અને તમે અહેવાલ લેખન આ રીતે લખી રહ્યા છો તો તમારે આ રીતે લખવાનું રહેશે. શીર્ષક અહીંયા તમારે સ્થળ અને તારીખ આપવાની ત્યાં જરૂર નથી. હવે ખાલી અહેવાલ લેખન પૂછાયો હોય તો તમારે લખવું પડે શીર્ષક, સ્થળ અને તારીખ. તો સ્થળમાં મેં કહ્યું એ પ્રમાણે તમે કોઈ પણ લખી શકો, અમદાવાદ, ગાંધીનગર. અને તારીખમાં તમે જે દિવસે પત્ર લેખન લખો છો એને અગાઉની તમે તારીખ ત્યાં આગળ લખી શકો. પણ પ્રશ્ન અગાઉ મેં તમને સમજાવ્યું એ રીતે છે માટે મેં અહીંયા સ્થળ અને તારીખ ત્યાં આગળ લખેલું નથી. પણ અહીંયા તમારે એડ કરવાનું, વડનગરમાં દેશનું પહેલું અને વિશ્વનું બીજું સૌથી મોટા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, આમાં તમે અંડરલાઈન કરી હોય તો કરી શકો. લોકાર્પણ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના વરદ હસ્તે તારીખ 20/1/2025ના રોજ કરવામાં આવ્યું. આવું તમે લખી શકો. અને વડનગર આપેલું છે એટલે ફરી વડનગર લખવાની ત્યાં આગળ જરૂર નથી. પણ જો પહેલાં તમે વડનગર નથી લખતા તો વાક્ય રચના આ રીતે બને, દેશનું પહેલું અને વિશ્વનું બીજું સૌથી મોટા આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું લોકાર્પણ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના વરદ હસ્તે તારીખ 20/1/2025ના રોજ વડનગર ખાતે કરવામાં આવ્યું. આમ તમે લખી શકો. પણ વડનગરના બદલે તમે એને અમદાવાદમાં મૂકી દો, ગાંધીનગરમાં મૂકી દો તો ના ચાલે, કારણ કે આ સ્થળ ખરેખર વડનગરમાં છે. એને પછી અમદાવાદમાં, ગાંધીનગરમાં, અડાલજમાં મૂકો કે પાટણમાં મૂકો તો ત્યાં આગળ ચાલે નહીં. એટલે આપણને સ્થળની પાકી માહિતી હોવી જોઈએ. હવે આ જે અહેવાલ લેખન જે છે આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે, પછી બીજો મધ્ય ભાગ આવશે અને ત્રીજો સમાપન આવશે.
મિત્રો, આ અહેવાલ લેખનમાં જે પ્રશ્ન પૂછેલો છે એમાં માત્ર ને માત્ર તમારે માહિતી આપવાની છે. તમે મુલાકાત લીધેલી નથી, એટલે માહિતી જે છે, જે યથાવત છે, એ માહિતી તમારે એમને એમ તમારે આપવાની છે. આટલા પિલ્લર ઉપર છે, એમાં જોવા માટે મળે છે, ખાલી જાણકારી તમારે આપવાની છે. પણ પ્રશ્ન આ રીતે પૂછેલો હોય કે તમે આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી, એ મુલાકાતનો અહેવાલ લખો, તો વાક્ય રચનામાં ફેરફાર થાય. અમે આ તારીખે મુલાકાત લેવા માટે ગયા, અમને ખૂબ આનંદ થયો, આ વસ્તુ જોઈ, વગેરે વગેરે તમે ત્યાં આગળ લખી શકો. અહીંયા તો માત્ર તમારે અહેવાલની જાણકારી તમારે આપવાની છે. એટલે જાણકારી એ કંઈ ભૂતકાળમાં લખવાની જરૂર નથી. ત્યાં ખરેખર અહેવાલમાં આના વિશેની ટૂંકમાં તમારે માહિતી આપવાની છે. આજે મેગેઝિન જે છે, સામાયિક જે છે, એને તમારે આના વિશેની માહિતી આપવાની છે, રિપોર્ટ આપવાનું છે, ત્યાં આ વસ્તુ ત્યાં જોવા જેવી છે, વગેરે વગેરે ત્યાં છે. એટલે ધ્યાનમાં રાખજો હું જે તમને કહી રહ્યો છું. એટલે ભૂલ ન કરતા આ બાબતને તમારે જાણવી અને જોવી ત્યાં આગળ જરૂરી છે. આ મ્યુઝિયમને વડનગરની વિરાસત કહીએ, વિરાસત અમૂલ્ય ખજાનો કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. વડનગરના ભવ્ય વારસાને સાચવીને બેઠેલી ઐતિહાસિક નગરી છે. તેના 2500 વર્ષના ઇતિહાસને જીવંત કરી દૃશ્યમાન બનતા અનોખી અનુભૂતિ સર્જાશે. આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો લખ્યો. હવે બીજો મુદ્દો આપણે એવું લખીશું, પ્રશ્ન જે પૂછેલો છે તેના અનુસંધાનમાં તમારે માત્ર ને માત્ર આ મ્યુઝિયમ જે છે એનું તમારે એની માહિતી આપવાની છે, એની જાણકારી તમારે આપવાની છે. તો એ બીજો મુદ્દો તમારે મધ્ય ભાગનો આવશે. મધ્ય ભાગમાં આપણે કેવી રીતે લખીશું? તો એની જે સચોટ માહિતી આપણી પાસે હોય તો આ રીતે લખી શકીશું, અનંત અનાદિ વડનગર. આ જે મ્યુઝિયમ જે છે એની પર ટાઇટલ આજે આપેલું છે, અનંત અનાદિ વડનગર ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક મનાય છે. 7મી સદીમાં ચીનના જે પ્રવાસી યુએન સંઘ આવેલા એને પણ તેની મુલાકાતમાં આ વડનગરનો ઉલ્લેખ કરેલો છે. પણ એ વખતે વડનગર નામ નહોતું, એ વખતે નામ જુદું હતું. એ વખતે નામ હતું અનર્થપુર અને આનંદપુર એવું નામ હતું. પછી વડનગર નામ આવ્યું છે. અનંત અનાદિ વડનગર ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક મનાય છે. પ્રાચીન કાળમાં વડનગર અનર્થપુર અને આનંદપુર જેવા નામોથી પ્રસિદ્ધ હતું. જો આ શબ્દો પર મારે ખાસ ભાર મૂકવો છે એટલે હું સિંગલ અવતરણ ચિહ્ન કરીશ, અનર્થપુર અને આનંદપુર. આ પૂર એટલે નગર થાય, પને રસો પૂર એટલે નગર, અને તમે પને દીર્ઘ કરો તો નદીમાં જે પાણીનો ધસમસતો પ્રવાહ આવતો હોય એને પૂર કહેવામાં આવે. રસો અને દીર્ઘમાં આટલો તમારે ધ્યાનમાં રાખવું પડે. અનર્થપુર અને આનંદપુર જેવા નામોથી પ્રસિદ્ધ હતું. 7 અલગ અલગ કાળખંડમાં 7 અલગ અલગ રાજવંશોએ શાસન કર્યું હતું. તે કાળખંડની માટીઓને સ્પર્શવાનો અવસર મળે છે. પ્રશ્ન મારો એવો છે કે આની માહિતી આપણે આપવાની છે, સામયિક માટે એની માહિતી તૈયાર કરવાની છે. જો પ્રશ્ન આ રીતે પૂછે કે તમે મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખો તો વાક્ય રચના બધી બદલાઈ જશે. તો તમારે ભૂતકાળમાં યોગ્ય વાક્ય રચના સાથે તમારે લખવી પડશે. તમે ત્યાં શું જોયું, કેવો અનુભવ થયો, કયા માધ્યમથી તમે ત્યાં ગયા હતા, એમાંથી શું બોધપાઠ લીધો, આ બધી વસ્તુ એમાં આવે. એટલે હું વારંવાર એટલા માટે કહું છું કે વિદ્યાર્થી મિત્રોને સમજેશું અને તમને ઉત્તર લખીશું. આ માત્ર ને માત્ર મેગેઝિન માટે તમારે અહેવાલ તૈયાર કરવાનો છે, એટલે કે એને લગતી જાણકારી તમારે આપવાની છે. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તેને પુલના માધ્યમથી વડનગરની જીવન ઉત્ખનન સાઇટ સાથે જોડવામાં આવ્યું હોવાથી વડનગરના ઇતિહાસને નજીકથી સમજી શકાશે. ભારત દેશના જે તાજેતરના જે વડાપ્રધાન જે છે એમનું જન્મસ્થળ પણ છે, અને ખોદકામ કરતા આજે પણ કેટલાક પુરાતત્વ અવશેષો ત્યાંથી મળી આવે છે. એટલે આ એ રીતે જોડવામાં આવેલું છે કે જે ઉત્ખનન સાઇટ જે છે એની સાથે જોડવામાં આવ્યું છે, કે જેના કારણે એની પણ મુલાકાત લે અને જ્યાં ખનન કરવામાં આવ્યું છે ત્યાં પણ લોકો જઈ શકે અને તેના વિશે માહિતી મેળવી શકે. આ મ્યુઝિયમમાં ખોદકામ કરતા મળેલા ઐતિહાસિક પુરાવાઓને મૂકવામાં આવ્યા છે. સદીઓ પૂર્વેના લોકોની રહેણીકરણી, જીવન, મકાનો તથા ધંધા રોજગાર વિશેની વિશેષ માહિતી પણ લોકોને ઉપલબ્ધ બનશે. કે આ ત્યાં જે વર્ષો પહેલાં
એટલે કે પ્રાચીનમાં અહીંયા જે નગર હતું એ લોકોની રહેણીકરણી કેવી હતી એવું કહેવાય છે કે વડનગર જે છે એ સમયમાં અનંતપુર અને આનંદપુર તરીકે જે ઓળખાતું હતું એ સમયમાં મિત્રો વ્યાપારનું મોટું કેન્દ્ર હતું. વેપાર ધંધાનું ઉદ્યોગ ધંધાનું મોટું કેન્દ્ર ત્યાં હતું. લોકોની રહેણીકરણી કેવી હતી, રીતભાત કેવા હતા, એ બધી માહિતી પણ તમને જોવા માટે આ મ્યુઝિયમમાં મળે છે. આ મ્યુઝિયમ 21 મીટર ઊંચાઈના 326 આમાં અંડરલાઈન તમે કરી શકો 326 પિલ્લર પર ઊભેલા કેટલા માળનું છે? 4 માળના આ ભવ્ય મ્યુઝિયમને તૈયાર કરવામાં આવ્યું છે. આ તેની ખાસિયત છે. એની ઊંચાઈ 21 મીટર, એના કેટલા પિલ્લર છે? 326 પિલ્લર ઉપર કેટલા માળનું? 4 માળનું આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલું છે. હાઈ ટેકનોલોજીની મદદથી વિવિધ માહિતીઓને ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત પણ કરવામાં આવી છે, જેથી સંશોધકો એટલે ઇતિહાસ વિશે જે સંશોધન કરનારા જે છે, વિદ્યાર્થી વર્ગ હોય, યુવા વર્ગ હોય, જેના બધામાં રસ છે, તો એ લોકોને વિશેષ જાણકારી મળી શકે, જેથી સંશોધકો તથા યુવા વિદ્યાર્થીઓને મોટા પાયે તેનો લાભ મળી શકે. મ્યુઝિયમમાં અલગ અલગ કાળની કળા છે, શિલ્પો છે અને સ્થાપત્યની માહિતી પણ ઉપલબ્ધ છે. જુદા જુદા કાળની તો 7 કાળખંડની વાત કરવામાં આવેલી છે. એ દરેક કાળની અંદર જે વિશેષતા હતી તેનું અહીંયા વસ્તુને મૂકવામાં આવેલી છે. આ મ્યુઝિયમમાં દૃશ્ય અને શ્રાવ્ય એટલે સાંભળવું, દૃશ્ય એટલે જોવું, માધ્યમ અને વિશેષ પ્રદર્શનો સાથે પુરાતત્વનો અનુભવ પણ મળે છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી આજે પુરાતત્વ ખાતું જે છે એની વિશેષ માહિતી આપણને આપેલું છે. આપણને એવું પણ અનુભવ થાય કે ખરેખર આપણે ત્યાં પહોંચી ગયેલા છીએ, એ કાળમાં પહોંચી ગયેલા છે. સ્મૃતિવન જે બનાવેલું છે ભુજની અંદર, એમાં ધરતીકંપનો આપણને અનુભવ થાય એવો ત્યાં દ્રશ્યો ઊભા કરવામાં આવેલા છે. તો અહીંયા પણ આપણને એવું લાગે કે આપણે પ્રાચીન કાળમાં જતા રહેલા હોય, વડનગરમાં નહીં, આનંદપુર અને અનંતપુરમાં જતા રહેલા આપણને એવું લાગે. ઉપલબ્ધ છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ અને વિશેષ પ્રદર્શનો સાથે પુરાતત્વનો અનુભવ મળશે. 298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વિવિધ સમયગાળાના કલાઓ, શિલ્પો અને આ વિસ્તારને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. થીમેટિક એટલે શું થાય? થીમેટિક એટલે ચોક્કસ વિષય વસ્તુને વળગીને જેની વાત કરવામાં આવતી હોય, જેની રજૂઆત કરવામાં આવતી હોય, જેની પ્રસ્તુતિ કરવામાં આવતી હોય એને થીમેટિક કહેવામાં આવે છે. 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. આ મધ્ય ભાગ છે. મધ્ય ભાગની અંદર આપણે આજે મ્યુઝિયમ જે છે એની આપણે માહિતી આપી રહ્યા છીએ. હવે અંતિમ ભાગ છે. તો અંતિમ ભાગની અંદર મિત્રો આપણે એ બધું ત્યાં લખવાની ત્યાં જરૂર નથી. શું લખવાની જરૂર નથી કે આ મુલાકાત લીધી, અમને બહુ આનંદ થયો, આ જગા છોડીને અમારે જવાની ઈચ્છા નહોતી, છતાં પણ અમારે ન છૂટકે જવું પડ્યું, વિદાય લેવી પડી, એ બધું આમાં લખવાની જરૂર નથી. એ બધું શામાં આવે? તમે મુલાકાત લીધેલી હોય મિત્રો સાથે, તમે એકલાએ, તો એમાં તમે લખી શકો. આ માત્ર ને માત્ર આપણે જાણકારી આપવાની છે, પણ છતાંય સમાપન છે તો સમાપન કેવી રીતે કરીશું? આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત આવનારા પ્રવાસીઓને એક નવા અનુભવની સાથે સાથે અતીતને પણ સજીવ કરશે. એટલે આ સંગ્રહ સ્થાન એવું બનાવેલું છે, એને ભૂતકાળનો અનુભવ પણ કરાવશે, વર્તમાનમાં રહીને જે જૂના સૈકાઓ જે છે એનો પણ અનુભવ કરાવશે. એટલે આ સમાપનમાં આપણે ત્યાં પૂર્ણ કર્યું. તો મિત્રો આ રીતે પ્રશ્ન જે પૂછેલો છે કે અબકસ સામયિક માટે તૈયાર કરો, હવે તમે ત્યાં મોકલો એટલે એ એના મેગેઝિનમાં છાપે, પ્રકાશિત કરે અને લોકોને માહિતી મળે કે આ મ્યુઝિયમ કેવું છે, શું નહીં, કઈ માહિતી છે. એટલે આપણને વધારે શબ્દોમાં લખવાની જરૂર નથી. 150 શબ્દોમાં લખવાનું હોય તો મધ્ય ભાગમાંથી તમારે અમુક બાબતોને કાપ કરવો હોય તો તમે ત્યાં આગળ કરી શકો. એટલે મેઇન પદને લખી ત્યાં આગળ શકાતો હોય છે. હવે નીચે મેં અહીં લખ્યું છે બિડાણ અહેવાલ લેખન, પણ અહીંયા બિડાણ અહેવાલ લેખન અહીં લખવાની ત્યાં જરૂર નથી. પત્ર લેખન લખ્યા પછી બિડાણ અહેવાલ લેખન ત્યાં તમે લખો, અહીંયા લખવાની જરૂર નથી. હા, આ તમારે આવે કે અહેવાલ લેખન કોને લખેલું છે, તો પત્ર લેખકનું નામ છેલ્લે ત્યાં આગળ આવે, પણ એ બિડાણ અહેવાલ લેખન એ આપણે ત્યાં લખવાની જરૂર નથી. તો મિત્રો આ જે પત્ર લેખન જે છે,
પત્રલેખાના સ્વરૂપમાં જે અહેવાલ લેખન પૂછેલું છે એ તમારે દરેક પરીક્ષા માટે કામમાં આવશે. તમે STIની આપો, DYSOની આપો, GPSC 1-2ની તમે આપો, દરેક પરીક્ષા માટે તમે એ સિવાયની કોઈ પણ તમે પરીક્ષા આપતા હોય અને પૂછાય તો ગમે તે પરીક્ષામાં તમારે અહેવાલ લેખન કામમાં આવી શકશે. તો આ રીતે મિત્રો અહેવાલ લેખનને એ પૂછી શકતા હોય છે. એટલે અહેવાલ એટલે આપણે એવું નહીં ધ્યાનમાં રાખવાનું કે મુલાકાત લીધેને અહેવાલ લખો, તો એને ગમે તે રીતે પૂછી શકે. આપણને ખ્યાલ હોવો જોઈએ અહેવાલ શબ્દ આવે એટલે તમારે પ્રશ્ન જે પૂછેલો છે તેના અનુસંધાને યોગ્ય માળખાગત પદ્ધતિથી આપણે ત્યાં આગળ લખી શકીએ. તો દોસ્તો આ રીતે આ જે પ્રશ્નો જે છે એની માહિતી મેં તમને આપી. આમાં કોઈ કાલ્પનિક બાબત લખવાની નથી, કોઈ અલંકારિત ભાષા લખવાની નથી, એટલી બધી અલંકારનો ઉપયોગ કરવાનો નથી કે જેના કારણે સામેવાળી વ્યક્તિ એકદમ બિલકુલ રડવાનું ચાલુ પર કરે કે એને દુઃખ થાય કે અતિશય આનંદ આવે, એવું નથી. આ તો એક ઐતિહાસિક માહિતી જ આપવાની છે. તો એની યોગ્ય શબ્દોમાં યોગ્ય વાક્યરચના દ્વારા આપણે તેને મિત્રો આપી શકીએ છીએ. તો આ એક કરંટ વસ્તુ પણ છે અને પૂછી શકે એવો પ્રશ્ન છે. આ કોઈ પણ રીતે તમારે કામમાં આવે અને આ જ મુદ્દાને કોઈ પણ પ્રશ્નની રીતે પૂછી શકે. પ્રચાર માધ્યમના નિવેદનમાં પણ પૂછી શકે તો પણ લખી શકાય, પત્ર લેખનમાં પૂછે તો પણ લખી શકાય અને અહેવાલ લેખનમાં પૂછે તો પણ ત્યાં આગળ લખી શકાય. એવા આ સરસ મજાના પ્રશ્નો સાથે મિત્રો તમને જે સમજૂતી આપી એ સમજૂતી તમને યોગ્ય ક્ષણોની અંદર પૂર્ણ પાડેલી છે. અને મિત્રો આ પ્રશ્નને બરાબર તમે ધ્યાનમાં રાખજો અને પરીક્ષામાં પૂછે તો તેને યોગ્ય ન્યાય આપી શકો એવી શુભેચ્છા સાથે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો, લાઇક્સ કરો અને આપનો પ્રતિભાવ અચૂક જણાવો કે જેના કારણે નજીકના સમયમાં આવનારા વિડીયો મિત્રો આપને મળી શકે અને આ વિડીયોઝ વિશે તમને જાણકારી પણ મળી શકે અને પ્રશ્ન લખવામાં આપણે ક્યાં ક્યાં કચાશ છે, ઉત્તર લખવામાં કે આપણે ધ્યાન નથી રાખતા શું નહીં, એવી અવનવી માહિતી મિત્રો તમને શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી મળી શકશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.